આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રી વસંત પંચમીની કથા સાંભળશું। મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી। આ દિવસથી વસંત પ્રવૃત્ત થાય છે। વસંત ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ। વસંત પંચમી એટલે વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ। વસંત પંચમી એટલે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીનો જન્મદિવસ તથા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો પણ જન્મદિવસ। અને સૌથી મહત્વની વાત એ છે કે આ પાવન પવિત્ર દિવસે આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રી જેવો 212 શ્લોકનો એક નાનકડો આચર સંહિતા રૂપ ગ્રંથ પણ આજના દિવસે આપ્યો છે। તેથી આજે શિક્ષાપત્રી જયંતી દિવસ પણ છે। હવે આપણે વસંત પંચમીનું પુરાણ આધારિત મહાત્મ્ય સાંભળીએ। મૂળ પ્રકૃતિ સૃષ્ટિની રચના કરવા માટે દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવિત્રી એમ 5 રૂપમાં વિભાજિત થઈ, જેમાં સરસ્વતી દેવી રાધા દેવીના ચહેરામાંથી ઉત્પન્ન થયા છે। માં સરસ્વતીની કૃપાથી, દયાથી, પ્રસન્નતાથી મૂર્ખ પણ પંડિત બની જાય છે, અબુદ્ધ પણ બુદ્ધિમાન બની જાય છે। આ દિવસે સરસ્વતી માતાની કૃપા અને આશીર્વાદ મેળવવા માટેનો ઉત્તમ દિવસ છે। વિદ્યાર્થી જ્ઞાનની શરૂઆત આ દિવસથી કરી શકે છે। સહુ પ્રથમ શ્રી કૃષ્ણએ માં સરસ્વતીની પૂજા આરાધના કરી હતી। સરસ્વતીએ પોતાના કામ સ્વરૂપથી શ્રી કૃષ્ણને મોહિત કર્યા। શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હોવાથી સરસ્વતીની ઈચ્છા જાણી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે તમે મારા અંશથી ઉત્પન્ન થશો ને મારા જ સ્વરૂપ નારાયણની સેવા કરશો। મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે વિદ્યારંભ કરવા માટે પંડિતો, વિદ્યાર્થીઓ તમારી વિશેષ પૂજા આરાધના કરીને કૃપા પ્રાપ્ત કરશે। ત્યારથી દેવતાગણ, મુનિઓ, સંકાદિક તથા માનવો વસંત પંચમીએ સરસ્વતી માતાની વિશેષ પૂજા કરવા લાગ્યા। વિદ્યાનો કારક ગુરુ છે અને ગુરુ પીળા કલરથી પ્રસન્ન થાય છે। આથી માતા સરસ્વતીની પીળા વસ્ત્ર ધારણ કરીને પૂજા આરાધના કરવાનું મહત્વ છે। વિશેષમાં માતાને પીળા ફૂલો, પીળા રંગનો કેસર મિશ્રિત પ્રસાદ પણ ધરવાનું મહાત્મ્ય છે। વર્ષભરના અતિ મહત્વના મુહૂર્તમાં વસંત પંચમી વણજોયું મુહૂર્ત ગણાય છે। આ દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો, લગ્ન, વેવિશાળ, વાસ્તુ, ગૃહ પ્રવેશ અને વિદ્યારંભ જેવા કોઈ પણ કાર્યો પંચાગ કે મુહૂર્ત જોયા વિના આજના દિવસે કરી શકાય છે। ઋતુકાળ મુજબ વસંત પ્રવૃત્ત થાય છે। પ્રકૃતિના ખીલવાથી રંગબેરંગી ફૂલોનો અપ્રતિમ નજારો જોવા મળે છે કે જાણે પ્રકૃતિ 16 કળાએ ખીલી ન હોય। આ વસંતમાં ફૂલ ગુલાબી ઠંડીથી મનને પ્રસન્નતા મળે છે। આ વસંતમાં સરળતા, સહજતા અને નિખાલસતા છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે ને કે ઋતુઓમાં પણ વસંત હું છું। કવિઓ તો વસંતને યૌવન ગણાવે છે। ખરા અર્થમાં વસંત ઋતુ એટલે ભારત વર્ષનો વેલેન્ટાઇન દિવસ ગણાય છે। આપણા મનમાં પ્રેમની સ્ફુરણા થાય છે। પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરવા માટે ખૂબ સરસ સમય કુદરતે આપ્યો છે। ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે। પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી માં શારદાનો સંગમ છે। વસંત પંચમીના પર્વને
ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જયંતી હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરિત થયા હતા. વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો. વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની શુભ પાંચમે સૌથી પહેલાં શ્રી કૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી સરસ્વતી પૂજનનું પ્રચલન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે. સરસ્વતીએ પોતાના ચાતુર્યથી રાક્ષસ રાજ કુંભકર્ણથી દેવોને બચાવ્યા હતા. તેમની એક મનોરમ કથા વાલ્મીકી રામાયણના ઉત્તરખંડમાં આવે છે. કહેવાય છે કે દેવીનું વરદાન મેળવવા માટે કુંભકર્ણે 10,000 વર્ષ સુધી ગોરવણમાં ઘોર તપસ્યા કરી હતી. જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈને તેમને વરદાન આપવા લાગ્યા ત્યારે દેવોએ તેમને વિનંતી કરી કે આ દાનવ છે અને વરદાન મેળવ્યા બાદ તે વધારે ઉન્મત્ત થઈ જશે. ત્યારે બ્રહ્માજીએ સરસ્વતીનું સ્મરણ કર્યું. ત્યારે સરસ્વતી દેવી રાક્ષસની જીભ પર સવાર થઈ ગયા અને સરસ્વતી દેવીના પ્રભાવથી કુંભકર્ણે ઇન્દ્રાસનના બદલે નિંદ્રાસન આપો એવું વરદાન માગ્યું હતું. આ રીતે દેવોને બચાવવાથી સરસ્વતી વધારે પૂજ્ય બન્યા. મધ્યપ્રદેશમાં મેહરની અંદર આલ્હા દ્વારા બનાવેલું સરસ્વતી દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે. લોકોનો વિશ્વાસ છે કે આલ્હા આજે પણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પૂજા કરવા અહીંયા આવે છે. એક લોકવાયકા અનુસાર પ્રાચીન કાળમાં ગુરુના શ્રાપથી યાજ્ઞવલ્ક્ય મુનિની વિદ્યા નષ્ટ થઈ ગઈ હતી. પછી તેમણે સરસ્વતી દેવીની પૂજા કરી. ત્યારબાદ તેમની કૃપાથી તેમની સ્મરણ શક્તિ પાછી આવી હતી. વસંત પંચમીના દિવસે ઋષિએ પોતાની વિદ્યા પાછી મેળવી હતી. આપણા પૌરાણિક ગ્રંથોમાં વાગ્દેવી સરસ્વતીના શાસ્ત્રોક્ત સ્વરૂપોનું વિશાળ વર્ણન મળે છે. ઋગ્વેદમાં પણ વિદ્યાની દેવી સરસ્વતીને એક પવિત્ર સરિતાના રૂપમાં વર્ણિત કરવામાં આવી છે. પૌરાણિક ઉલ્લેખ મળે છે કે દેવી મહાલક્ષ્મીથી જે તેમનું સત્વ પ્રધાન રૂપ ઉત્પન્ન થયું દેવીનું તેજ સ્વરૂપ સરસ્વતીના નામે ઓળખાયું. દેવગર્ભા દેવી સરસ્વતી ચંદ્રમાને સમાન શ્વેત તેમજ આયુધોમાં અક્ષમાલા, અંકુશ ને વીણા સહિત પુસ્તક ધારણ કરેલી દર્શાવી છે. બુલંદખેડાના કવિ મઘુએ માં શારદાનું વર્ણન આ રીતે કર્યું છે. મહાભારતમાં દેવી સરસ્વતીને શ્વેત વર્ણવાળી શ્વેત કમળ પર આસીન તેમજ વીણા, અક્ષમાળા તેમજ પુસ્તક ધારણ સ્વરૂપ રચવાનો નિર્દેશ આપ્યો છે. તે વખતે નિર્દેશોને અનુસાર જ કલાકારોએ વાગ્દેવીને વિવિધ શાસ્ત્ર સંમત રૂપોને પાષાણ અને ચિત્રોમાં અંકિત કરી હતી. આ વસંત પંચમીનો દિવસ ખૂબ જ પાવન, પવિત્ર અને દિવ્ય છે. આમ આપણે વસંત પંચમીની સુમધુર કથા અતિ હેતપૂર્વક સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.